શબ્દ જેવું છલ કોઈ નથી. હું તો જાહેરમાં કહું છું, ઘણી વખત મને એવું આમ લાગે છે, ભાસે છે કે મને એમ થાય ઘણી વખત બોલતા બોલતા કે હું ક્યાંક આ બધા બણગાતો નથી ફૂંકતો ને. આ મારી અનુભૂતિ છે કે ક્યારેક આપણે બણગાતો નથી ફૂંકતા, બોલે જઈએ છીએ શબ્દોની તો આ બધી. પણ એક વસ્તુ ચોક્કસ મેં હમણાં સમન્વયમાં પણ કહ્યું કે શબ્દ વડે તમે બીજાને છેતરી શકો પણ શબ્દને નહીં છેતરી શકો. શબ્દ વડે તમે તમારી રમત કરીને આમ ત્યાં આમ શબ્દો આમ આમ કરીને બીજાને છેતરી શકશો, પણ શબ્દ એ બ્રહ્મ છે, બ્રહ્મ સહોદર, એને નહીં છેતરો. એ બોલશે નહીં, પણ તમે જ્યારે એને છેતરવા જશો ત્યારે એ મીઠું મીઠું દાંત કાઢશે, ગાલમાં હસશે કે બેટા રહેવા દે. એમ સૂર દ્વારા તમે કોઈને છેતરી શકો, પણ સૂરને નહીં છેતરી શકો. સૂરને છેતરવા ગયા તો અસૂરપણું આવતા 1 મિનિટ નહીં લાગે. શબ્દ આકાશનું છોરું છે, સ્વર ઈશ્વરનું બાળક છે. આ કોઈ મારા ખિસ્સાની તો વસ્તુ નથી. સ્વર હંમેશા ઈશ્વરનું સંતાન છે. સ્વરનું મોસાળ પરમાત્મા છે. જન્મ ત્યાં લીધો છે, પછી રહેતોય ગમે ત્યાં, ભણે ગમે ત્યાં. એ તો માં જ્યાં પરણી હોય ત્યાં બાળક જાય, પણ પેલું જન્મ તો એનો એ માના પિયરમાં થયો છે. સ્વરનું ઘરાનું ઈશ્વર છે, શબ્દનું ઘરાનું આકાશ છે. એમ સૂફીઓ એમ કહે છે કે સૂરનું ઘરાનું નૂર છે. સૂર નૂરમાંથી પ્રગટે છે. પછી કદાચ નૂરતા, સુરતા, આ બધા શબ્દો આખી આપણી સાહેબ અથવા તો સાહિબ, કબીર સાહેબ તો સાહિબ કહે ને, સાહિબ અથવા તો સાહેબ. હું ગઈકાલે કહેતો મારો તુલસી પણ સાહિબ શબ્દનો પ્રયોગ કરે છે. સૂર દ્વારા આપણે છેતરી શકીએ. આમાંથી કોઈકને કંઈક ગાવું હોય ને હકો ખોટો સૂર આપે તો એ છેતરી શકે. એ આપતો નથી, પણ એ કરી શકે રમત. પણ સૂરના દેવતાને ન છેતરી શકે. એ સૂરનો દેવતા બોલે નહીં, પણ આમ થોડુંક વ્યંગાત્મક હસી લે કે રહેવા દે દીકરા, રહેવા દે, સૂરનો ઉપાસક છો, ક્યાંક અસૂરનો થઈ જા. અને સાક્ષરાને રાક્ષસા થવામાં વાર નથી લાગતી. થોડુંક આમથી આમ જ ઉલટું જ કરવાનું છે. સાક્ષરા રાક્ષસા, આટલો જ ફરક છે. એવી જ રીતે સ્વરથી આ નાના મોટા આયોજનો થાય છે ને એમાં હું સતત સ્પર્ધાઓ જોઉં છું, ત્યારે મને એમ લાગે છે કે આ દુનિયા આપણી ઉદારતા સમજી શકતી નથી ને હામાની રમત સમજી શકતી નથી. આ કોની પાસે પોક મૂકવી? પછી ત્યારે એમ જ થાય કે તન્હા રહેવું. તન્હા. સાધુ પુરુષની ઉદારતા સમજી નથી શકી, બુદ્ધ પુરુષોની ઉદારતા આપણે સમજી શક્યા નહીં, અને સામાવાળાની રમત આપણે સમજી શકતા નહીં. કાં તો પ્રતિષ્ઠાનો મોહ છે, કાં તો પૈસાનો મોહ છે, કાં તો આપણો પ્રચાર થાય એનો મોહ છે. આપણો વિવેક ક્યાં ગયો? વેર ઇઝ અવર વિઝડમ? અંગ્રેજી આપણો વિવેક ક્યાં ગયો? સ્વર ઈશ્વરનું સંતાન, પણ સૂર એ નૂરનું સંતાન. સૂરવાળો માનો નૂરી હોય. તો બાપ, ખોટી વસ્તુને મંડિત ન કરાય, એનું ગૌરવ ન લેવાય.